ગત પાટીલ સુરેન્દ્રનગરમાં છે। ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરેન્દ્રનગરના પ્રવાસે બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કાર્યક્રમમાં જયંતિ કવાડિયા, આઈ.કે. જાડેજા હાજર, સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ હાજર। બૂથ લેવલના કાર્યકરોને પ્રચાર તેજ કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે। તો ભાજપે પ્રચાર તેજ કરી દીધો છે। સુરેન્દ્રનગરમાં કાર્યક્રમનું આયોજન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ સુરેન્દ્રનગરના પ્રવાસે છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર ફોન લાઈન પર જોડાયા છે। મયુર, ભાજપે ચૂંટણીનો જે પ્રચાર છે તેજ કરી દીધો છે। લોકસભા ચૂંટણીના પ્રવાસ અંતર્ગત પાટીલ પણ સુરેન્દ્રનગરમાં આવ્યા છે। શું કાર્યક્રમ હતો, કેટલા લોકો ઉપસ્થિત, શું માહિતી? ચોક્કસ આપણે વલસલ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામી ગયો હતો અને કહી શકાય કે જે અમારે 7 વિધાનસભાના 5 ધારાસભ્યો અને મોટી સંખ્યામાં બોડી કહી શકાય કે મંડપની બહાર બેસવું પડે એટલી મોટી સંખ્યામાં આખી વિધાનસભાના 7 જે ધારાસભાના જે વિસ્તાર આવે છે, પૂરેપૂરા વિસ્તારના જે એમના બૂથ કેમ્પેનથી માંડીને બધા જ લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી અને ત્યાંથી પાટીલ સાહેબ જે એનો મોબાઈલ નંબર પણ પર્સનલ જાહેર કરી અને લોકોને કીધું કે કોઈ પણ નાનું મોટું કંઈ પણ પ્રોગ્રામ કરો, આયોજન કરો તો એના પર્સનલ મારા મોબાઈલમાં નાખો, આપનું નામ લખો, એ કરી અને બધા લોકોને જે અમુક બાબતમાં જે અમુક ઠેકાણે જે એમને વાત હોય કે જે અમુક ઠેકાણા ઓછા હોય એમના જે નક્કી કરેલા બૂથ કેમ્પેનમાં એને પૂર્ણ કરી અને કાલથી કામે લાગી જાવ એવી વાત હતી। જી બિલકુલ મયુર, માહિતી બદલ આભાર।